હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની આપણે શરૂઆત કરીશું 2.1 સમ નંબર 1 થી લઈને 3 એટલે કે 2 પોઈન્ટ સંપૂર્ણ આજે આપણે આજના સેશનમાં પૂરું કરી દઈશું. આમ તો 2.1 છે વિકર્ણ આકૃતિનું છે અને ખૂબ સરળ પણ હોય છે. આપણે થોડું મહદ અંશે આપણે ક્યાંક લાસ્ટ સેશનની અંદર જોયા હતા, ઘનિષ્ઠતાના માપ, ધન, ઋણ, આંશિક એ બધું જોયું જ હતું, પણ આજે આપણે ડિટેલ સાથે અહીંયા અભ્યાસ કરવાના છે. તો બસ આવા જ વિડીયો જોવા માટે અક્ષરમ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો. ચલો શરૂઆત કરીએ છીએ આપણે વિકર્ણ આકૃતિ એટલે કે ચેપ્ટરમાં મુખ્ય 3 રીતો છે. એમાંની પહેલી રીત વિકર્ણ આકૃતિની રીત. શું કીધું છે? બે સંબંધિત ચલો વચ્ચે સહસંબંધ સ્વરૂપને આકૃતિ દ્વારા રજૂઆત કરી શકાય. આકૃતિ દ્વારા રજૂઆત કરી શકાય તો એ વિકર્ણ આકૃતિ કહેવાય. આ રીત ખૂબ સરળ છે કારણ કે આકૃતિ સૌ કોઈને ફાવતી હોય છે. આ રીત પરથી સહસંબંધનું સ્વરૂપ જાણી શકાય છે, પરંતુ આ રીત એટલી એક્યુરેટ નથી. કેમ? તો કે સહસંબંધનું જે ઘનિષ્ઠતાનું માપ છે એ તમે થોડા અંશે જ જાણી શકો છો. એટલે લખ્યું છે કે થોડા અંશે સહસંબંધની ઘનિષ્ઠતાનો ખ્યાલ પણ મેળવી શકાય છે. વ્યાખ્યા: ધારો કે x ચલ અને y ની કિંમતને ક્રમિક જોડ. ક્રમિક જોડ એટલે ખ્યાલ છે ને? હું આવી રીતે લખું, દરેક દાખલામાં x અને y આપેલા હશે. ખાસ યાદ રાખજો. તો x અને y માં આપણે શું કરી દઈશું? આવી રીતે કોમા બનાવતા હોય છે. અહીંયા x આપેલું હોય, અહીંયા શું આપેલું હોય? તમને y આપેલું હોય. તો આવા જે બે બ્રેકેટો બનતા હોય છે એટલે x1 y1, x2 y2, x3 અનંત સુધી ચાલતું હોય છે આપણા માટે. તો x ની કિંમતને x અક્ષ ઉપર અને y ની કિંમતને y અક્ષ પર યોગ્ય પ્રમાણ માપ, ખાસ યાદ રાખજો, યોગ્ય પ્રમાણ માપ લેવાનું છે. યોગ્ય પ્રમાણ માપ લઈને આલેખમાં જો નિરૂપણ કરવામાં આવે તો આ જોડના બિંદુઓને આલેખ પર દર્શાવતા મળતી માહિતીની જે આકૃતિ બને એ આપણા માટે વિકર્ણ આકૃતિ બની જાય છે. કેટલી સિમ્પલ અને સરળ છે ને? એકદમ ઈઝી. બસ, પણ આવી ક્યારેય વ્યાખ્યા પૂછાતી નથી હોતી, પરંતુ બાય હુક એન્ડ ક્રુક કદાચ એવું થાય કે પૂછાઈ જાય તો એટલી અઘરી પણ નથી. ચલો 5 પ્રકાર તમને કીધા હતા. ચલો ફટાફટ યાદ કરી લેજો. અહીંયા આપણે ખાલી યાદ રાખવાનું છે ધન અને ઋણ. જો આલેખ તમારો બે રીતે થતો હોય છે, એક આલેખ આવો હોય અને એક આલેખ આ રીતે હોય, એટલે કે આકૃતિ આ રીતે બને. જો આ રીતે બને છે તો આપણે એને શું કહીશું? ઋણ કહીશું. આ રીતે એટલે કઈ રીતે? તો કે ડાબીથી જમણી બાજુ, ઉપરથી નીચે. એનાથી ઉલટું, ડાબીથી જમણી, નીચેથી ઉપર, તો એ આપણા માટે શું થઈ જાય? ધન થઈ જાય. તો બે પ્રકાર, સંપૂર્ણ ધન, આંશિક ધન, સંપૂર્ણ ઋણ, આંશિક ઋણ, થઈ ગયા 4. અને પેલું છે સહસંબંધનો અભાવ, એટલે થઈ ગયા 5. ચલો તો પહેલી રીત આપણે શરૂઆત કરીએ છીએ સંપૂર્ણ ધન સહસંબંધ. જો વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર હોય, એટલે કે એક જ રેખા પર હોય, તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશાએ જાય તો તે બે ચલ વચ્ચે x અને y વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ કહેવાય. ત્રિજ્યા અને ક્ષેત્રફળ, જેમ જેમ ત્રિજ્યા વધે એમ ક્ષેત્રફળ વધવાનું છે. થઈ ગયું, એકદમ પરફેક્ટ સીધી લાઈનમાં છે, તો એ સંપૂર્ણ છે. ત્યારબાદ જો વિકર્ણ આકૃતિના બધા જ બિંદુ એક સુરેખા પર હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ જતી હોય તો બે ચલ x અને y વચ્ચે સંપૂર્ણ ઋણ છે. યાદ રાખજો, એક જ સુરેખા ઉપર હોય તો જે સંપૂર્ણ બને. દાખલા તરીકે ખર્ચ અને બચત. ક્લિયર? ચલો જેટલો ખર્ચ ઓછો કરીએ એટલી બચત વધારે થાય. આંશિક ધન સહસંબંધ. જો વિકર્ણ આકૃતિના બધા જ બિંદુ એક જ સુરેખા પર ન હોય, ખાલી આટલું જ લખવાનું, એક સુરેખા પર હોય તો સંપૂર્ણ, એક સુરેખા પર ન હોય તો એ આંશિક થઈ જાય. સુરેખાની આસપાસ હોય તે ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ જતી, ઉપરની બાજુ જાય છે એટલે ધન જ થવાની છે, પણ એક જ સુરેખા ઉપર નથી એટલે આપણે શબ્દ વાપરીશું આંશિક. ઠીક છે? મીંડું ખાસ કરજો. ક્લિયર? ચલો, જેમ કે કિંમત અને પુરવઠો. ત્યારબાદ આંશિક ઋણ સહસંબંધ, એમાં પણ એનું એ જ વાક્ય, પણ અહીંયા શું લખવાનું છે? સુરેખા પર ન હોય. જો વિકર્ણ આકૃતિના બધા બિંદુ એક જ સુરેખા પર ન હોય પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય અને ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય તો તે બે ચલ x અને y વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે તેવું કહેવાય. જેમ કે કિંમત અને માંગ. કિંમત વધે તો માંગ ઘટે. ચલો ત્યારબાદ છેલ્લું છે સુરેખ સહસંબંધનો અભાવ. એનો મતલબ વિકર્ણ આકૃતિના બધા જ બિંદુ કેવા હોય? વિખારેલા પડેલા હોય.
તો વિખરાયેલા પડ્યા હોય એનો મતલબ શું? તમે કોઈ પ્રિડિક્ટ જ ન કરી શકો કે નીચેથી ઉપરની બાજુ જાય છે, ઉપરથી નીચેની બાજુ જાય છે, ડાબીથી જમણી બાજુ શું છે? નથી. એનો મતલબ કે કોઈ ચોક્કસ ઢબમાં ન હોય ત્યારે તે સુરેખ સહસંબંધનો અભાવ સૂચવે છે. બસ આટલી જ થિયરી તમારે લોકોને છે. હા, નોંધ ખાસ યાદ રાખજો, જ્યારે બિંદુઓ કોઈ સુરેખાની નજીક રહ્યા હોય, જો નજીક હોય સુરેખાની નજીક એટલે કોઈ રેખાની આસપાસ જો રહ્યા હોય તો એ ગાઢ સંબંધ દર્શાવે છે. અને જો બિંદુ સુરેખાથી થોડા દૂર હોય તો ઓછો ગાઢ છે તેવું દર્શાવે છે. તો એની ઘનિષ્ઠતા કેવી છે? ઓછી છે એવો આપણને ખ્યાલ આવે છે. તો બસ આટલા જ એની ઇમ્પોર્ટન્ટ થિયરી હતી. આમાં તો કોઈ સૂત્રનો તો કોઈ પ્રશ્ન જ નથી બનતો. તો એટલી થિયરી આપણે કરવાની છે. 3 દાખલા છે. હું 110% ગેરંટી આપું છું તમને કે તમને પહેલું ખ્યાલ આવશે ને તો બાકીના 2 તો તમે જાતે પણ કરી લેશો અને આવડે પણ ખરા ને, કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક સામયિક શ્રેણીની અંદર કરીને આવ્યા છે. જો હજુ પણ સામયિક શ્રેણીના વિડીયોઝ તમારે જોવાના બાકી હોય તો જરૂરથી 4.1 ની અંદર આપણે રીત કરેલી હતી એ જ રીત આપણે અહીંયા કરવાની છે. બરોબર, ખાલી નામ ચેન્જ થયા છે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ છીએ 2.1 ના દાખલા. દાખલા કહેતા કે આલેખ છે વિકર્ણ આકૃતિ. વાંચીએ શું કીધું છે. બોલપેન બનાવતી એક કંપની તેની સૌથી વધુ વેચાતી જેલ પેનના ભાવમાં અને તેના પુરવઠા વચ્ચે સહસંબંધ જાણવા માટે નીચેની માહિતી એકઠી કરેલી છે. કે બોલપેન વેચે છે અને એનો પુરવઠો કેટલો છે, સપ્લાય કેટલો થાય છે જોવો છે. તો ભાવ આપેલો છે કે જ્યારે 14 ભાવ હતો ત્યારે 32, 16 છે તો 50, 12 છે તો 20, 11, 12, 15, 45 આપેલું છે આ રીતે. હવે પ્રથમ જે હોય ને એ આપણા માટે થઈ જાય એક્સ એક્સિસ અને બીજું જે હોય આપણા માટે શું થઈ જાય વાય. તો એક્સ તો એઝ ઇટ ઇઝ જ રહેશે. નાનામાં નાની કિંમત કેટલી છે તો કે 12 છે અને વધુમાં વધુ કિંમત કઈ છે તો કે 17 છે. સોરી, અહીંયા 11 છે ને. નાનામાં નાની કિંમત કેટલી છે 11 છે અને વધુમાં વધુ મોટી કઈ છે 17. તો પહેલા આપણે એક્સ એક્સિસ પર દર્શાવી દઈશું 11 થી લઈને 17 સુધી. બરોબર છે, એ તમારું એક્સ એક્સિસ થઈ જશે. નીચે ચોક્કસપણે આપણે લખી દઈશું ભાવ. ખ્યાલ આવી ગયો. હવે વાય માં જોઈએ. નાનામાં નાની કિંમત કેટલી છે 12 આપેલી છે અને વધુમાં વધુ કિંમત કેટલી છે 53 છે. તો આપણે વાય એક્સ માં પણ 5, 5 નું ડિસ્ટન્સ લઈને આપણે બનાવી દઈશું. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 0, 5, 10, 15 આ બધા એક સરખા માપ લીધેલા છે. તો અહીંયા તમારે ઝિગઝેગ બનાવવાની જરૂર નથી. ક્લિયર? ચલો અહીંયા તમે માપ લખી દીધા છે, એની જગ્યાએ આપણે 1, 2, 3, 4, 5 લખવું હોય તો પણ આપણે લખી શકાય, કોઈ ઇશ્યુ નથી. પણ અહીંયા 0 થી ડાયરેક્ટ આપણે 11 સ્ટાર્ટ કર્યું છે. જો તમારે ઝિગઝેગ બતાવવું હોય તો તમે અહીંયા ઝિગઝેગ પણ બતાવી શકો છો. હવે જુઓ, જ્યારે 14 હતો ભાવ ત્યારે માંગ કેટલી હતી એટલે કે પુરવઠો આપણે કેટલો રાખ્યો તો 32 નો રાખ્યો હતો. તો 11 ની સામે કેટલો આવશે? સોરી, 14 ની સામે કેટલો આવશે? 32 આવશે. તો 14 ની સામે આપણે કેટલું ડોટ કરી દીધું? 32 કરી દીધું. જો આલેખ પોથીમાં તમે બનાવો છો, હું તો કહું છું કે તમે આલેખ પોથીમાં પણ પ્રયત્ન કરો. આલેખ આપતા જ હોય છે તમને લોકોને, પરંતુ આલેખ પોથીની સાથે સાથે તમે નોટબુકમાં પણ જરૂરથી પ્રેક્ટિસ કરો. ચલો, તો 14 એ 32 ટીક કરી દીધું. ત્યારબાદ 16 એ 50. તો 16 નંબર ક્યાં છે તો કે 16. 16 કેટલું કર્યું છે આપણે? 50 નંબરે કરેલું છે. તો આવી ગયું અહીંયા 50. તો એ રીતે તમારે ડોટ કરતા જવાના છે, એટલે કે બિંદુ તમારે દર્શાવતા જવાના છે. 12 એ 20, 11 એ 12, 15 એ 30, 17 એ 53. હવે એક ટેવ સારી પાડવાની, જ્યારે પણ તમે બિંદુ બનાવો છો તો એની ફરતે આમ સર્કલ કરી દેવાનું, એટલે જેથી કરીને તમને ખ્યાલ રહે. બરોબર છે. પછી સ્કેલના માધ્યમથી તમારે જોડી દેવાની છે. જોડીને પછી જોવાનું છે કે બધું જ કેવું છે, એક સુરેખા પર છે કે ઉપર નીચે. તો આમ તો જોવા જઈએ તો બધું જ કેવું છે, એક જ સુરેખા પર તમને દર્શાવે છે. તો આ તમારા માટે થઈ જાય સંપૂર્ણ સહસંબંધ. પણ કેવો? ધન સહસંબંધ થશે. ક્લિયર? હા, એક બિંદુ નીચે આવે તો કદાચ કોઈ સંજોગોમાં તમે આંશિક ધન સહસંબંધ લખો તો પણ સાચું છે. એક્સ માં શું લખ્યું છે આપણે? 1 સેમી બરાબર 1 રૂપિયો, કારણ કે એક્સ છે ભાવમાં આપેલો છે એટલે આપણે ત્યાં રૂપિયો લખેલો છે. અને વાય માં 1 સેમી બરાબર કેટલા લીધેલા છે? 5000 એકમ લીધેલા છે, કારણ કે આપેલા એકમ બધા કેવા છે? હાજર એકમ હોય. આપણે કેવા હોય? 1000 એકમ હોય. એટલે આપણે 1000 એકમ યાદ રાખવાના છે. બરોબર છે. લો, તમારો ગ્રાફ છે પૂરો થઈ ગયો. વિકર્ણ આકૃતિ પૂરી થઈ ગઈ. કેટલી સરળ છે. આગળના 2 છે, ચલો ફટાફટ કમ્પ્લીટ કરી લઈએ. એ તમને ખ્યાલ આવી જ જશે 110%. એક કંપની કારખાનાઓ માટે આરો પ્લાન્ટ બનાવે છે. તેના વેચાણ માટે કરેલી જાહેરાતનો ખર્ચ અને આરો પ્લાન્ટની વેચાણથી થતા નફાની માહિતી તમને લોકોને નીચે મુજબ આપેલી છે. જાહેર ખર્ચ આપેલો છે કે કેટલો જાહેરાત એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ કેટલો કરે છે? 10,000 માં છે. તો
તો યાદ રાખજો. અને અહીંયા નફો આપેલો છે લાખની અંદર, એટલે કે જ્યારે અહીંયા 10,000 એટલે ગુણ્યા 10,000 કરો એટલે કેટલા થાય? 50,000, 60,000, 70,000, 90 લાખ, 1,10,000. અને અહીંયા નફો આપેલો છે કે 8 લાખ, 7 લાખ એ રીતે આપેલો છે, એટલે કે જેટલી જાહેરાત કરી છે એની સામે નફો કેટલો થયો છે. આ માહિતી પરથી વિકર્ણ આકૃતિ દોરો તથા જાહેરાત ખર્ચ અને આરોપ પ્લાન્ટ વેચાણ થતા વચ્ચે સહસંબંધનું સ્વરૂપ પણ તમે દર્શાવો કે સહસંબંધ કેવું છે. ચલો, તો મિનિમમ તમને ખ્યાલ આવી ગયો. મિનિમમ કેટલા છે? 5 છે. મેક્સિમમ કેટલા છે? તમને 11 આપેલા છે. ચલો, એ જ રીતે અહીંયા મિનિમમ કેટલા છે તમારી પાસે? તો કે મિનિમમ તમારી પાસે 7 છે અને મેક્સિમમ તમારી પાસે કેટલા છે? 13 છે. તો આપણે આલેખ પણ એ રીતે બનાવીશું. બનાવી દીધો છે, એકદમ સરળ. હવે આપણે અહીંથી 4 થી સ્ટાર્ટ કર્યું છે. તમારે જો 1 થી સ્ટાર્ટ કરવું હોય તો તમે 1 થી પણ સ્ટાર્ટ કરી શકો છો. ખાસ અહીંયા ઝિગઝેગ તમારે બતાવવાનો છે, કારણ કે ઝિગઝેગ તમે બતાવશો ને તો એનું પ્રોપર માપ મળશે. જો તમે ડાયરેક્ટ સ્ટાર્ટ કરો છો 5 થી, તો ડાયરેક્ટ હું સ્ટાર્ટ કરું છું 5 થી, તો હું શું કરીશ? 0 થી લઈને 5 થી સ્ટાર્ટ કરીશ, એટલે અહીંયા ઝિગઝેગ બતાવી દઈશ. કારણ કે 0 થી 5 ની વચ્ચે અંતર કેટલું છે? 5 નું છે. પછી બધે એક એક નું ડિસ્ટન્સ છે. 6, 7, 8, 9, 10 એક એક નું થઈ ગયું. એટલે ઝિગઝેગ બતાવવું ફરજિયાત છે. એક્સ એક્સિસમાં પણ એ રીતે છે. તમારે ડાયરેક્ટ માપ લઈ લીધું છે 5, 6, 7, તો ઝિગઝેગ ત્યાં તમારે બતાવવું હોય તો બતાવી શકો છો. ચલો, અહીંયા જાહેરાત ખર્ચ આપણે લખી દીધો છે 1000 ની અંદર. અહીંયા તમે લખી દીધું છે નફો લાખમાં. ત્યાર પછી તમારે અહીંયા લખવું પડે કે આ શું છે? વાય એક્સિસ છે. અહીંયા તમારે લખવું પડે એક્સ એક્સિસ છે, એટલે કે એક્સ અક્ષ છે. ભૂલ્યા વગર અહીંયા તમારે પ્રમાણ માપ, સ્કેલ માપ લખવું પડે. પછી તો તમને ફાવે છે. 5 એ 8 તો જો 5 છે તો એમાં કેટલું છે? 8 છે. 6 એ કેટલું છે? તો કે 7 છે. 7 એ કેટલું છે? 9. તો 7 છે તો જ્યાં 9 આવે છે તો ત્યાં તમારે કરવાનું છે. ફાવશે કે નહીં ફાવે? પછી તમારે એને સ્કેલના માધ્યમથી જોડવાનું છે. ચલો, તો આપણે સ્કેલના માધ્યમથી આપણે જોડી દઈએ છીએ. તમે સ્કેલથી જોડજો હો પાછા. આવી રીતે આપણે આમ જોડી દેવાનું. કમ્પ્લીટ. હવે તમે મને જોઈને કહો કે આ સંપૂર્ણ ઉપરની બાજુએ જાય છે એટલે એ ધન જ છે. ખ્યાલ છે ને? આમ ઉપરની બાજુએ જાય એટલે કેવું થાય? ધન. નીચેની બાજુ આવે તો કેવું કહેવાય? ઋણ કહેવાય. ઉપરની બાજુ જાય છે તો ધન તો છે જ, પણ શું તમે મને કહી શકો કે આ સંપૂર્ણ છે કે આંશિક છે? તમે કહેશો કે સર એક જ સુરેખા ઉપર નથી આવતા, માટે આંશિક ધન સહસંબંધ ધરાવે છે. જો એક જ સુરેખા પર બધા આવી જતા હોય તો એ સંપૂર્ણ થઈ જાય. પણ આ કેવું છે? આંશિક ધન સહસંબંધ છે. એક્સ એક્સિસમાં 1 સેમી બરાબર કેટલા લીધેલા છે? 10,000 લીધેલા છે. અને અહીંયા તમારે 1 સેમી બરાબર કેટલા લીધેલા છે? 1 લાખ લીધેલા છે, જે તમને ડિસ્ક્રિપ્શન ઉપરથી ખ્યાલ આવી જતો હોય છે. ચલો, નેક્સ્ટ વન. ત્રીજા નંબરનો અને સૌથી છેલ્લી આકૃતિ છે આપણા માટે. શિયાળા દરમિયાન કોઈ એક દિવસે જુદા જુદા 6 શહેરોમાં દૈનિક ન્યૂનતમ તાપમાન અંગે ગરમ કપડાના વેચાણ વચ્ચેના સંબંધ જાણવા માટે નીચેની માહિતી એકઠી કરવામાં આવી છે. ન્યૂનતમ તાપમાન તમને લોકોને આપેલું છે 12, 20, 8, 5, 15 અને 24. તો એની સામે ગરમ કપડાનું વેચાણ કેટલું થાય છે? તો 6 શહેર આપેલા છે. 6 શહેરોનું તાપમાન કેટલું છે અને ત્યાં ગરમ કપડા કેટલા વેચાય છે? તો જ્યાં એવું શહેર છે કે જ્યાં 12 ડિગ્રી રહે છે તો એના કપડા કેટલા વેચાય છે? 35,000 વેચાય છે. જ્યાં 20 ડિગ્રી સેલ્સિયસ છે ત્યાં 10,000 વેચાય છે. એ જ રીતે 8. ખ્યાલ આવી ગયો ને? વિકર્ણ આકૃતિ બનાવવાની છે અને એનું અર્થઘટન કરવાનું છે. ચલો જોઈએ આપણે શું કીધું છે. હવે મારે તમને સમજાવવાની જરૂર નહીં પડે કે વાય એક્સિસ અને એક્સ એક્સિસ પર કેવી રીતે લખાય છે. તમે સમજી જ ગયા હશો કે મિનિમમ અને મેક્સિમમ ને ધ્યાનમાં લઈ લેવાનું. ખ્યાલ આવી ગયો? કરી લેશો જાતે આ વિકર્ણ આકૃતિ કે હું સમજાવી દઉં? જરૂરથી જાતે કરી લેશો, બરોબર છે? તો આજના હોમવર્કમાં, આજના સેશનનું જે છે ને એ આ હોમવર્કમાં તમારે આ આખો ગ્રાફ કરવાનો છે. ક્લિયર? જો કે આપણે બધી જ વસ્તુ કરાવતા હોઈએ છીએ. એક પણ દાખલો એવું નથી કે આપણે તમને હોમવર્કમાં આપતા હોય. બધું જ અક્ષરમ યુટ્યુબ ઉપર ઓનલાઈન બધું જ કરાવવામાં આવે. પણ આ વસ્તુ તમે તમારી ઇન્સલ્ટ જેવું ફીલ થશે, હે ને? એટલે તમે કહેશો કે સર બસ આ આકૃતિ તો હવે અમે જાતે જ પૂરી કરી લેશો. અને આઈ હોપ કે તમે 110% કરી લેશો. ક્લિયર છે? ખાલી ભૂલવાનું નથી. તો એ છે આપણું પ્રમાણ માપ. ક્લિયર? તો હોમવર્કની અંદર ખાસ કરવાનું છે. આજના સેશનની અંદર ખાસ યાદ રાખજો,
આજના સેશનની અંદર જે વિકર્ણ આકૃતિ આપણે પૂર્ણ કરી છે, આપણે એટલું બધું રિપીટેશન આનું નહીં કરીએ કારણ કે એટલી ઇમ્પોર્ટન્ટ પણ છે જ ને. આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કાર્લ પિયર્સનની રીત અને સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. બંને રીત આપણે ખૂબ ડિટેલ સાથે ખૂબ સારી રીતે ખૂબ સારી પ્રેક્ટિસ કરવાની છે, પણ એ બધું આપણે કરીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને બાય, હેવ અ નાઇસ ડે.